પ્રકારની રીતે ભક્તો જ્યારે માતાજીના દર્શને આવતા હોય છે ત્યારે ઘણા બધા જોખમો સારા પ્રયત્નો સુરક્ષા મળે એ માટે પ્રકારની વીમા યોજનાનું પણ આયોજન કરવામાં જી અંબાજીના યાત્રીઓ છે પદયાત્રીઓ છે માતાજીના દર્શને આવતા હોય છે। અંબાજીથી 20 કિલોમીટરના વિસ્તારમાં આ ભાદરવી પૂનમના મેળા દરમિયાન આમ તો 21 દિવસનો સમયગાળો છે। આપણે કોઈ યાત્રાળુનું કે કોઈ ભાવિક ભક્તનું અકસ્માતથી મૃત્યુ થાય છે, અકસ્માત એટલે દરેક પ્રકારના અકસ્માત, તો એને આપણે આખું એનું આપણે પ્રીમિયમ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરેલ એનું કરવામાં આવે છે અને ટોટલ આખા ભાદરવી પૂનમના મેળા દરમિયાનનું 3 કરોડ રૂપિયાનું વીમા કવચ આપણે લીધેલું છે। 20 કિલોમીટરના વિસ્તારમાં આપણે વીમા કવચ અંબાજીના 20 કિલોમીટરના પેરીફરીમાં અને 21 દિવસના સમયગાળામાં એમને જે વીમો આપવાનો થાય છે કઈ રીતે નક્કી કરો? એ વીમો દરેક કોઈ યાત્રાળુનું આપણે નહીં ઈચ્છીએ કે એવી ઘટના ઘટે, પણ એવી કોઈ ઘટના ઘટે છે, એવી દુઃખદ ઘટના, તો આપણે એમની જે એના કુટુંબીજનો જે વીમાનો ક્લેમ કરવામાં આવે છે, આપણી જે સરકાર હસ્તકની કંપની છે એમાં જ આપણે વીમા ઇન્સ્યોરન્સ લઈએ છીએ, તો એના ક્લેમ દ્વારા એની ઉંમરના આધારે કે જે એનું ભાવિક ભક્તનું જે એવું થાય છે મૃત્યુ વગેરે, તો એની ઉંમરના આધારે આપણે એ દ્વારા એનું આખું નક્કી થાય છે કે એને કેટલો એનું વીમા કવચ મળે।